અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તમારી વધારે હોય છે. તો હાલ જે રીતે સરસપુરમાં ભગવાનનું મામેરું આવી પહોંચ્યું છે. ભગવાનનું મામેરું આ વખતે ખૂબ વિશેષ છે કે જ્યાં સોનાના ઘરેણા છે અને 10 વર્ષથી જે ત્રિવેદી પરિવારે રાહ જોઈ હતી આખરે એક ક્ષણ આવી ગઈ છે. અને હાલ આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ત્રિવેદી પરિવારના ઘર આંગણે જાણે કે સૌથી મોટો આ અવસર છે કે મામેરાનો આ અવસર છે અને હાલ ભગવાન સમક્ષ તો હાલ જે રીતે સરસપુરમાં ભગવાનનું મામેરું આવી પહોંચ્યું છે. ભગવાનનું મામેરું આ વખતે ખૂબ વિશેષ છે કે જ્યાં સોનાના ઘરેણા છે અને 10 વર્ષથી જે ત્રિવેદી પરિવારે રાહ જોઈ હતી આખરે એક ક્ષણ આવી ગઈ છે. અને હાલ આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ત્રિવેદી પરિવારના ઘર આંગણે જાણે કે સૌથી મોટો આ અવસર છે કે મામેરાનો આ અવસર છે અને હાલ ભગવાન સમક્ષ એ મામેરું આવી રહ્યું છે. અને ભક્તો કે જેઓ હાલ આતુર બન્યા છે જગન્નાથ ભગવાનની એક ઝલક જોવા માટે, ત્યારે આપને એ દ્રશ્યો TV9 ની સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં ભગવાનનું મામેરું આવી પહોંચ્યું છે. અને ભગવાનની આગતા સ્વાગતામાં સરસપુરમાં મામાનું જ્યારે ઘર હોય ત્યારે કોઈ જ પ્રકારની કમી નથી રાખવામાં આવતી. ત્યારે TV9 ની સ્ક્રીન ઉપર આ ભગવાન જગન્નાથજીના રથના દર્શન કરી રહ્યા છે. બની જતી હોય છે કે જ્યારે તમામ જે ભક્તો છે એ આતુરતાથી એક વર્ષ રાહ જોતા હોય છે. આમ તો મંદિરે ભગવાનને મળવા જવાનું હોય છે, પરંતુ આ એક એવો દિવસ હોય છે આખા વર્ષનો, અષાઢી બીજનો, કે જ્યાં ભગવાન ખુદ ભક્તોના દ્વારા આવે છે તેમના ખબર અંતર પૂછવા માટે. અને ભક્તોના આંખમાં આંસુ આવી જાય છે જ્યારે ભગવાન જગન્નાથ તેમને સાક્ષાત દર્શન આપતા હોય છે. ત્યારે મામેરાના આપ દર્શન કરી શકો છો અને ભગવાનને વસ્ત્ર જે છે એ અર્પણ કરવામાં આવી રહ્યા છે. આ વખતનું મામેરું પણ ખૂબ ખાસ છે. ત્રિવેદી પરિવાર, વાસણાનો પરિવાર કે જેઓએ 10 વર્ષની રાહ જોઈ છે અને તે બાદ ભગવાન જગન્નાથ હવે તેમના દ્વારે આવી પહોંચ્યા છે. સરસપુર એ મામાનું મોસાળ કહેવામાં આવે છે. સરસપુર કે જ્યાં છે લાખોની જનમેદની અત્યારે મામેરાના દર્શન માટે ઉમટી પડી છે. અને એક બાદ એક યજમાન પરિવારના જે સભ્યો છે એ ભગવાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે અને તેમને મામેરું અર્પણ કરી રહ્યા છે. ખૂબ અલૌકિક અને અદ્ભુત નજારો ત્યારે બને જ્યારે લાખોની જનમેદની હાજર હોય અને તે વચ્ચે ભગવાનના રથ હાજર હોય. હાલ સુભદ્રાજીના TV9 ઉપર આ દ્રશ્યો જુઓ કે જ્યાં દર્શન કરો ઘરે બેઠા સુભદ્રાજીના, કે જ્યાં ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળે છે. પરંતુ આજે જે નગરચર્યા છે એ ખૂબ ખાસ છે કેમ કે ભક્તોનું જે છે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને ભગવાનની એક ઝલક માટે લોકો આતુર બન્યા છે. ત્યારે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાને લઈને જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે આનાથી મોટો અવસર બીજો કોઈ નથી હોતો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH